दमन दीव में निर्दलीय उम्मीदवार उमेश पटेल की ऐतिहासिक जीत। भाजपा के कद्दावर नेता और 3 बार के सांसद लालू भाई पटेल को 6,225 वोटों से हराकर मचाया तहलका। दमन दीव के निर्दलीय उम्मीदवार उमेश पटेल ने 3 बार के सांसद लालू भाई पटेल को 6,225 वोटों से हराकर ऐतिहासिक जीत हासिल कर राजनीतिक गलियारे में तहलका मचा दिया। इस विजय के बाद दमन दीव की जनता ने उनके सम्मान में एक विजय यात्रा निकाली, जो दमन के फुटबॉल स्टेडियम से शुरू होकर बस स्टैंड दमन जाकर खत्म हुई। गौरतलब है कि उमेश पटेल के विजय अभियान को रोकने के लिए प्रशासनिक अधिकारियों ने बार बार अड़ंगे अटकाए। उनके कार्यकर्ताओं को रोका गया, थाने की चक्कर लगवाए गए, पैम्फलेट बांटने से रोका गया, प्रचार प्रसार करने से रोका गया। इसके बावजूद उमेश पटेल अकेले ही योद्धा की तरह लड़ते रहे और आखिरकार जीत गए। ये जीत एक बहादुर इंसान की जीत है, जो प्रशासनिक अधिकारियों, भाजपा के हजारों कार्यकर्ताओं और अन्य विरोधी शक्तियों के सक्रिय होने के बावजूद जीते। હવે તમારો ભાઈ ચૂંટાઈ ગયો છે। એક જ વાત કહેવાની કે આપણે જે બોલેલા છે એ આપણે કરીને બતાવશું। જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે। હું એકલો માણસ હતો, હું તો એકલો જ લડતો હતો। જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા અને અહીંયા જે તાનાશાહી હતી, લોકો જે આક્રોશિત હતા, અને આનાથી આપણે લેસન બી લેવાનું છે। જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા, કેટલા વોટોથી જીત્યા હતા, આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી, તકલીફમાં હતી, ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં। અને જે પણ દમણદીવની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું, કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો, પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો, તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા। અને તેના ફળસ્વરૂપ આજે જનતા જનાર્દને એક ફેસલો આપ્યો, અને ઐતિહાસિક ફેસલો આપ્યો કે આપણા દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં। ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કુકડું, તેના વગર વોટ નહીં મળે। અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે। તો આપ સૌના માધ્યમથી મારી દમણ દીવની જનતાને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ, તમારો નોકર બનીને, તમારો સેવક બનીને 5 વર્ષ સુધી હું સતત કામ કરતો રહીશ।